બાપુ આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે ભગવાન ભાવના ભૂખ્યા છે, અને આના પરથી મને એક સરસ મજાનો સત્ય ઘટનાનો પ્રસંગ યાદ આવે છે. અત્યારનું મ્યાનમાર એટલે કે જૂના જમાનાનું બર્મા, અને આ બર્મા નામના દેશમાં કેટલાક બૌદ્ધ સાધુઓ એકત્રિત થઈ અને ભગવાન બુદ્ધનું એક સરસ મજાનું મંદિર બનાવવાનું વિચારી રહ્યા હોય છે. પરંતુ પોતાની પાસે પૂરતા નાણાં ન હોવાથી બધા બૌદ્ધ સાધુઓ ઉદાસ થઈ જાય છે. અને ત્યારે પોતાના ધર્મગુરુ બધા બૌદ્ધ સાધુઓને સાંત્વના આપતા કહે છે કે આપણે ઉદાસ થવાની જરૂર નથી. આવતીકાલે આપણે બધા પોતપોતાની જોડી લઈ અને આજુબાજુના ગામમાં જશું અને લોકોને વિનંતી કરશું કે મંદિર નિર્માણ માટે નાણાંની જરૂર છે, બને એટલો સહયોગ કરો. કોઈ પણ પ્રકારનું બંધન નહીં, કોઈ જબરજસ્તી નહીં, જેની જેવી શક્તિ એવી ભક્તિ. અને બધા આ ધર્મગુરુની વાત માન્ય રાખે છે. અને બીજે દિવસે સવારે બધા બૌદ્ધ સાધુઓ પોતપોતાની જોડી લઈ અને આજુબાજુના ગામમાં મંદિર નિર્માણ માટે નાણાં એકત્રિત કરવા નીકળી પડે છે. અને એક ગામમાં એક પ્રસંગ બને છે. બે બૌદ્ધ સાધુઓ ઘેરે ઘેરે જઈ અને લોકોને મંદિર નિર્માણ માટે નાણાં આપવા વિનંતી કરી રહ્યા હોય છે. અને બધા લોકો આ સાધુની વાત માની અને હોંશે હોંશે સાધુની જોડીમાં નાણાં પધરાવતા હોય છે. અને આ દ્રશ્ય જોઈ અને એક 7 વર્ષની દીકરી દોડતી દોડતી એ બૌદ્ધ સાધુ પાસે આવે છે અને પોતાના હાથમાં રહેલો સિક્કો એ બૌદ્ધ સાધુની જોડીમાં નાખે છે. અને એ સાધુ જોવે છે તો સિક્કો ખોટો હોય છે. એટલે જોડીમાંથી સિક્કો બહાર કાઢી અને દીકરીને આપતા કહે છે, દીકરી આ સિક્કો ખોટો છે, આ ન ચાલે. એટલે દીકરી ઉદાસ થઈ જાય છે અને નિરાશ થઈ અને ત્યાંથી જતી રહે છે. અને બધા બૌદ્ધ સાધુઓ સાંજે પાછા ધર્મગુરુ પાસે આવે છે અને પોતપોતાની જોડીમાં રહેલા નાણાં એ ધર્મગુરુની જોડીમાં પધરાવે છે. અને નાણાંની ગણતરી કરે છે તો મંદિર નિર્માણ માટે જેટલા નાણાંની જરૂર હોય છે એટલા પૂરતા હોય છે. અને બધા રાજીના રેડ થઈ જાય છે. અને બીજા જ દિવસે શુભ મુહૂર્તમાં મંદિર નિર્માણનું કાર્ય શરૂ કરી દેવામાં આવે છે. અને થોડા જ દિવસોમાં એક સરસ મજાનું મંદિર નિર્માણ પામે છે. અને મંદિરના ઘુમટ ઉપર જ્યારે કળશ બેસાડવાનું મુહૂર્ત હોય છે ત્યારે કળશ બેસાડવામાં આવે છે. પરંતુ કળશ એક દિશામાં નમતો હોય છે. એટલે ફરી એને સીધો કરવામાં આવે છે અને જોવે છે તો કળશ બીજી દિશામાં નમતો દેખાય છે. ફરી પાછો એને સીધો કરવામાં આવે છે પણ કળશ વળી પાછો નમતો દેખાય છે. અને ઘણા પ્રયાસ કરે, કળશ સીધો થતો નથી. ઉત્તર દિશામાંથી જોવે તો પૂર્વમાં નમતો દેખાય, પૂર્વમાંથી જોવે તો દક્ષિણમાં નમતો દેખાય, દક્ષિણમાંથી જોવે તો પશ્ચિમમાં નમતો દેખાય. અને બધા મૂંઝાઈ જાય છે અને ધર્મગુરુ પાસે જાય છે અને ધર્મગુરુને વિનંતી કરે છે. અને ધર્મગુરુ કહે છે કે આમાં ક્યાંક આપણી ભૂલ થાય છે. આપણે નાણાં એકત્રિત કરવામાં કોકનું દિલ દુભાવ્યું હશે, અથવા તો કોક પાસેથી બળજબરીથી નાણાં લીધા હશે. અને ત્યાં બધા બૌદ્ધ સાધુઓ ના પાડે છે કે નહીં ગુરુદેવ, આવું ક્યાંય બન્યું નથી. પણ બે બૌદ્ધ સાધુઓ આગળ આવે છે અને કહે છે, ગુરુદેવ અમે જે ગામમાં નાણાં લેવા ગયા હતા અને ત્યાં લોકો બધા હોંશે હોંશે નાણાં આપતા હતા, પણ એક પ્રસંગ એવો બન્યો કે એક 7 વર્ષની દીકરી દોડતી દોડતી આવી અને પોતાના હાથમાં રહેલો સિક્કો અમારી જોડીમાં પધરાવ્યો હતો અને સિક્કો ખોટો હતો. એટલે અમે સિક્કો જોડીમાંથી બહાર કાઢી અને દીકરીને પાછો આપતા કીધું હતું કે દીકરી આ સિક્કો ખોટો છે, આ નહીં હાલે. એટલે દીકરી ઉદાસ થઈ અને ત્યાંથી જતી રહી હતી. એટલે બૌદ્ધ ધર્મગુરુ એમને કહે છે કે તમે અત્યારે ને અત્યારે એ ગામમાં જાઓ, એ દીકરીના મા બાપને મળો અને આ બધી વાત કરો અને દીકરીને અને એની પાસે રહેલા સિક્કાને અહીં લઈ આવો. એટલે 8-10 બૌદ્ધ સાધુઓ એ ગામમાં જાય છે. એ દીકરીનું ઘર પૂછતા પૂછતા અને દીકરીને ઘેરે જાય છે. એના માવતરને બધી વાત કરે છે અને એના માવતર રાજી થઈ અને દીકરીને અને એની પાસે રહેલા સિક્કાને એ બૌદ્ધ સાધુ સાથે મોકલે છે. અને બધા એ ધર્મગુરુ પાસે આવે છે અને દીકરીના હાથમાં રહેલો સિક્કો એ ધર્મગુરુની જોડીમાં પધરાવવામાં આવે છે. અને ત્યાં તો ઓચિંતા એક ચમત્કાર થાય છે. જે મીંડું નમતું હતું, જે કળશ ત્રાસો હતો, તો એકાએક સીધો થઈ જાય છે. અને તમે જે દિશામાંથી જુઓ કળશ તમને સીધો જ દેખાય છે. અને ત્યારે એ બૌદ્ધ ધર્મગુરુ કહે છે કે તમને બધાને
આ દીકરીના રહેલો સિક્કો ખોટો લાગતો હતો, પણ એ દીકરીનો સિક્કો ભલે ખોટો હોય પણ એની ભાવના સાચી હતી, એનો ભાવ સાચો હતો. એટલે બાપુ કહેવું પડે છે કે ભગવાન ભાવના ભૂખ્યા છે. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.